આત્મવિશ્વાસથી સૌ રામ ભક્ત હનુમાનજી મહારાજ, રામ ભક્ત જલારામ બાપાના પવિત્ર ભક્તજનોને બધાના ચરણોમાં વંદન કરીને વર્તમાન સાધુ સત્સંગી મુન્ના બાપુ કોટી કોટી પ્રણામ કરે છે, વંદન કરે છે. અને વર્તમાન સત્સંગની સાથે 2026ની એક નવી સફર છે મારી. અને ગઈકાલે ઘણા લોકોએ પ્રશ્ન પૂછ્યા મેસેજ કરીને, પણ એ મેસેજનો જવાબ એક જ હશે કે મા બાપથી મોટો કોઈ ભગવાન નથી, મા બાપથી મોટા કોઈ ગુરુદેવ નથી. એટલે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. પણ જ્ઞાની ગુરુની જરૂર પડે આપણને, કારણ કે સત્ય પ્રેમ કરુણાનો માર્ગ તો આપણને કોઈ સંત જ બતાવી શકે. એટલે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો, માની કોખ, માનું ધાવણ, માનું ગોદ, માનો ખોડો, એના જેવો સંતનો સ્વભાવ હોય છે. પણ માત સુવડાવે અને કોઈ સંત જગાડે અને પછી ભેળવી દે ભગવંત, સંતોનો સ્વભાવ છે એવો. એટલે આજની મારી પવિત્ર શનિવારની ચોપાઈ વીરપુર ધામમાં જ છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, બરનવ રઘુવર બિમલ જસ જોદાયક ફલ ચાર. આત્મવિશ્વાસ હંમેશા મારો ખુશ રહેશે, મારા દિલમાં રહે છે. અને મારા આત્મવિશ્વાસની સાથે અને જળિયાણ સદા સાહિત્યની સાથે હું વાતો વર્તમાન સત્સંગની અને ગીતો પણ ગાતો રહીશ વર્તમાનમાં. જય સિયારામ, જય જલારામ બાપા, પણ એનો અર્થ જુદો નહીં હોય. જય સિયારામ.